નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લો હાલ ચર્ચામાં છે કારણ કે ઈડીની રેડો પડી છે. તેમાં કલેક્ટર બંગલો સહિત કલેક્ટર, નાયબ મામલતદાર અને વકીલ એ સિવાયના બીજા વર્ગના કર્મચારીઓ અને એમના બધે જ સર્ચ ઓપરેશન થયું ને એમાં જે કંઈ બહાર આવશે તે પણ ઈડીની રેડથી સમગ્ર જિલ્લામાં, આમ તો ગુજરાત રાજ્યમાં આઈપીએસ લોબીમાં અને આઈએસ લોબીમાં આ ચર્ચાનો વિષય બન્યું છે. પણ સુરેન્દ્રનગર આમ તો જિલ્લો સજાનું ગામ કહેવાય છે, પણ અહીંયા જે અધિકારીઓ નિમણૂક પામતા હોય છે આઈએસ કક્ષાના, તેમાં કોથળો ભરીને રૂપિયા લઈ જતા હોય છે, જમીન કૌભાંડો કરતા હોય છે. તત્કાલીન કલેક્ટર કે રાજેશે પણ આ કર્યું હતું ને એમને જેલની હવા ખાવી પડી. ત્યારે આ ફરીવાર ઈડીએ જે રીતે કામ કર્યું છે અને એમને સર્ચ ઓપરેશનમાં જે સર્ચ કરી રહ્યા છે તેમાં હું અપડેટ આપી રહ્યો છું. નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી અને આપ જોઈ રહ્યા છો દાન ન્યૂઝ. ખાસ કરીને જે આખો મામલો છે તેમાં મામલો શું છે એ તમને કહું તો એવી જ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક જમીનના કૌભાંડ એટલે કે સોલાર પ્લાન્ટના કૌભાંડમાં આ બધું તપાસ ખુલી છે અને એમાં જે નાણાંનો ગેરવહીવટ થયો, ફાઇલો પાસ થઈ એ બાબતે છે. અને ઘણી જગ્યાએ સોલારના પ્લાન્ટ જમીનો આવી રહી છે અને એમાં કંઈક ને કંઈક આ તપાસ ઉપર સુધી ગઈ અને સર્ચ ઓપરેશન થયા છે. આમ તો જિલ્લો આખો સજાનું ગામ કહે છે, પણ કોથળો ભરીને રૂપિયા આ લોકો રળી જતા જોયા છે આપણે. કારણ કે જે રીતે એક પછી એક અધિકારીઓ આવે છે કે સજાનું નહીં પણ સિંહાસનનું ગામ હોય તેમ પૈસા રળીને જતા રહે છે. પણ આખી અપડેટ એવી છે કે ક્યાંક સોલાર પ્લાન્ટની જમીનમાં ગોલમાલ થઈ છે.